ગુડ મોર્નિંગ બાળમિત્રો. આજે આપણે ધોરણ 4માં કયો વિષય ભણીશું? હિન્દી. તો હિન્દીમાં આપણા 1 થી 5 પાઠ ચાલી ગયા છે બાળકો. તો આજે આપણે કયો પાઠ શીખીશું? પાઠ છે ટપકાગર. કયો પાઠ શીખવાના છે? પાઠ છે ટપકાગર. તો તમારે તમારી ચોપડી છે હિન્દીની તે તમારે કાઢવાની છે. એમાં આપણે પાઠ 6 ટપકા કા ડર એ શીખીશું. તો સૌથી પહેલાં અહીંયા આપણને એક ઉપર કહાની આપી છે. તે કહાની મેં વાંચું છું, તે તમારે શાંતિથી સાંભળવાની છે. इस कहानी में गरीबी और कष्ट से जूझती बुढ़िया की कथा है. શું કીધું છે? इस कहानी में गरीबी और कष्ट के जूझती बुढ़िया की कथा है. એટલે કે આ વાર્તામાં ગરીબી અને તકલીફોનો સામનો કરતી ડોસીનું કહાની આપી છે. તો અહીંયા શું કીધું છે? झोपड़ी का टपकता छप्पर उसे और भी संकट में डाल देता है. એટલે કે ઝૂંપડીની ટપકતી છત વધારે તકલીફમાં મૂકી દે છે. આ વાર્તામાં જે ગરીબી અને તકલીફોનો સામનો કરે છે જે ડોસી, તે તેની ઝૂંપડીમાં જે ટપકતી છત છે તે વધારે તેને તકલીફમાં મૂકી દે છે બાળકો. વહ મન હી મન જુજલા રહી હે. એટલે કે તે મનમાં ને મનમાં ગુસ્સે થાય છે. શું થાય છે? જુજલા એટલે કે ગુસ્સે થાય છે. એટલે મનમાં ને મનમાં તે ગુસ્સે થાય છે. बरसात से परेशान एक बाघ बुढ़िया की झोपड़ी के पास आकर बैठ जाता है. શું થાય છે બાળકો? बरसात से परेशान एक बाघ बुढ़िया की झोपड़ी के पास आकर बैठ जाता है. એટલે કે વરસાદથી હેરાન થયેલો એક વાઘ ડોસીની જે ઝૂંપડી છે તેની પાસે આવીને શું થઈ જાય છે? બેસી જાય છે. કારણ કે વરસાદ આવતો હોય એટલે વાઘ ભીનો થઈ જાય. એટલે તે શું થાય છે? વરસાદથી હેરાન થઈ ગયેલો હોય છે બાળકો. એટલે તે જે ડોસીનું ઘર છે ઝૂંપડીવાળું, તે ઝૂંપડીની બાજુમાં આવીને બેસી જાય છે. बुढ़िया की बातें सुनकर अनजान भय से वह घबरा उठता है और भाग जाता है. પછી શું થાય છે? તો ડોસીની વાતો સાંભળીને અજ્ઞાત ભયથી ગભરાઈને તે ભાગી જાય છે. એટલે ડોસીની વાતો સાંભળે છે કારણ કે તે ડોસી શું થાય છે? તેની ટપકતી છત હતી. છત એટલે કે ઉપર જે છાપરું હતું ઝૂંપડીમાં, તે છાપરામાંથી ઉપરથી પાણી ટપકતું હતું. એટલે તે તેનાથી પરેશાન થઈ ગયેલી હતી. તો આ બધી વાત કોણ સાંભળી જાય છે બાળકો? વાઘ છે તે સાંભળી જાય છે અને તે એના ભયથી ગભરાઈ જાય છે અને તે પછી ભાગી જાય છે. તો ચલો હવે નીચે આપણને વાર્તા આપી છે, તે વાર્તા આપણે વાંચીએ બાળકો. बरसात का दिन था. बरसात का दिन था એટલે કે દિન એટલે કે દિવસ. દિનને ગુજરાતીમાં શું કહેવાય? દિવસ. બરસાત એટલે કે વરસાદ. તો વરસાદનો દિવસ હતો. અહીંયા શું કીધું છે? બરસાત કા દિન था એટલે કે વરસાદનો દિવસ હતો. ચારો ઓર પાણી બરસ રહા થા એટલે કે ચારે બાજુ પાણી વરસી રહ્યું હતું બાળકો. જંગલ મેં બુઢિયા કા ઘર ભીગ રહા થા એટલે જંગલમાં જે ઝૂંપડીનું ઘર હતું તે શું થતું હતું? પલળી રહ્યું હતું. પલળી એટલે કે ભીનું થઈ રહ્યું હતું. તો વરસાદનો દિવસ હતો અને ચારે બાજુ પાણી હતું. ચારે બાજુથી પાણી વરસાદનું આવી રહ્યું હતું અને તે જંગલમાં જે ડોસીનું ઘર હતું તે પલળી રહ્યું હતું. જલ્દી હી બુઢિયા કા ઘર ટપકને લગા. શું કીધું છે? જલ્દી ડોસીનું ઘર ટપકવા લાગ્યું. વરસાદ આવ્યો એટલે ફટાફટ તે ઘર શું થવા લાગ્યું? ટપકવા લાગ્યું. એટલે કે પાણી પડવા લાગ્યું છાપરામાંથી. બુઢિયા પરેશાન હો ઉઠી. શું થાય છે? ડોસી હેરાન થઈ ગઈ. પાણી પડતું હતું તેના ઘરમાં ઉપર છાપરા પરથી. એટલે તે શું થઈ ગઈ હતી? પરેશાન થઈ ગઈ હતી. પરંતુ કરતી ભી ક્યાં? છપ્પર કો છએ કોણ? શું કીધું છે? પરંતુ કરતી ભી ક્યાં? છપ્પર કો છાયે કોણ? એટલે કે પણ તે કરે શું? છતને સરખી કરે કોણ? એટલે શું કહે છે ડોસી?
મેં શું કરું હવે? આ જે છત એટલે કે જે ઉપર છાપરું છે તેને સરખું કોણ કરે? પછી શું કીધું? થોડી દેર મેં ઓલે ભી પડને લગે. ઓલે એટલે કે બરફના ટુકડા બાળકો. ઓલે એટલે શું થાય? બરફ આવે તેના ટુકડા પણ પડવા લાગ્યા. થોડી વરસાદ આવતો હતો, પછી થોડી વાર પછી શું પડવા લાગ્યું બાળકો? બરફના ટુકડા પણ પડવા લાગ્યા. બેર બરાબર ઓલે. બેર બરાબર બોલે એટલે કે બેર એટલે કે બોર જેવા જે નાના બોર આવે છે મોટા મોટા, તે બોર જેવડા કરા એટલે કે બાળકો તે બરફના ટુકડા કહેવાય. શું કહેવાય? ઓલે એટલે કે બરફના ટુકડા. બેર બરાબર ઓલે એટલે બોર જેવડા બરફના ટુકડા. ઉધર એક બાગ ઓલો કી મારશે પરેશાન હો ઉઠા. શું કહે છે? ઉધર એક બાગ ઓલો કી મારશે પરેશાન હો ઉઠા એટલે કે ત્યાં જે એક વાઘ હતો ડોસીના ઘરની બાજુમાં, ઝૂંપડીની બાજુમાં, તે કરાના મારથી હેરાન થઈ ગયો હતો. કરાના મારથી શું થઈ ગયો હતો? ઓલોકી મારશે એટલે કે બરફના ટુકડાથી તે પણ હેરાન થઈ ગયો હતો. કૂદતે ફાંદતે વહ બુઢિયા કે ઘર કે પાસ પહોંચા. કૂદતે ફાંદતે એટલે કૂદતો અને દોડતો તે ડોસીના ઘર પાસે પહોંચી ગયો. શું થયું? થોડી વારમાં બરફના ટુકડા પડવા લાગ્યા બોર જેવડા, અને ત્યાં એક વાઘ બરફના ટુકડા પડતા હતા એટલે તે હેરાન થઈ ગયો હતો. એટલે તે દોડતો ક્યાં ગયો? પછી ડોસીના ઘર પાસે પહોંચી ગયો. બુઢિયા અંદર ચાવલ પકા રહી થી. બુઢિયા એટલે કે જે ડોસી હતી તે અંદર શું બનાવતી હતી? ચાવલ એટલે કે આપણે ગુજરાતીમાં ભાત બોલીએ છીએ તે ભાત. બુઢિયા અંદર ચાવલ પકા રહી થી એટલે કે ડોસી તેના ઘરની અંદર ભાત બનાવતી હતી. ચૂલ્હે પર પાણી એટલે કે ચૂલા ઉપર પાણી શું થઈ? ટપક એટલે કે ટપકી રહ્યું હતું. ચૂલ્હે પર પાણી શું થયું? ચૂલા ઉપર પાણી શું થયું હતું? ટપકી રહ્યું હતું બાળકો. હવે એની બાજુમાં આપણે જોઈએ, અહીંયા કીધું છે ચૂલ્હે પર પાણી ટપક રહા થા એટલે કે ચૂલા ઉપર પાણી ટપકી રહ્યું હતું. ટપ એટલે કે ટપ કરીને પાણી ટપકી રહ્યું હતું. વહ જુજલા ઉઠી ઓર બોલી. વહ જુજલા ઉઠી. જુજલા એટલે કે ગુસ્સે થઈ ગઈ. શું થઈ ગઈ? તે ગુસ્સે થઈને બોલી. વહ જુજલા ઉઠી ઓર બોલી એટલે કે તે ગુસ્સે થઈને બોલી. મુझे टपका से इतना डर लगता है जितना बाघ से भी नहीं. શું કહે છે ડોસી? मुझे टपका से इतना डर लगता है जितना बाघ से भी नहीं એટલે કે મને ટપકાથી જે બરફના ટુકડા પડે છે તેનાથી એટલો બધો ડર લાગે છે એટલો વાઘથી પણ નથી લાગતો. बाघ ने सोचा बुढ़िया मुझसे तो नहीं डरती मगर टपका से डरती है. बाघने सोचा એટલે કે વાઘે વિચાર્યું કે બુઢિયા મુझसे તો નહીં ડરતી મગર ટપકા સે ડરતી હે એટલે વાઘે શું વિચાર્યું? ડોસી મારાથી તો નથી ડરતી પણ ટપકાથી ડરે છે. જરૂર ટપકા મુझसे भी बड़ा जानवर होगा. શું કહે છે? વાઘ શું કહે છે? ટપકું છે તે મારા કરતાં પણ મોટું जानवर हंसे. बस इतना सोचते हो बाघ घबराया और सिर पर पैर रखकर भाग गया. એટલે શું થાય છે પછી? બસ એટલે કે બસ એટલું વિચારતા જ વાઘ ગભરાયો અને ખૂબ જ ઝડપથી તે ભાગી ગયો. કારણ કે તેને એવું લાગ્યું કે આ ટપકા છે તે મોટું એક જાનવર હશે ટપકું કરીને. તે એટલો બધો ગભરાઈ ગયો કે તે વિચારતા જ તે ગભરાયો અને ખૂબ જ ઝડપથી ભાગી ગયો. હવે નીચે આપણને શબ્દાર્થ આપ્યા છે. પરેશાન એટલે કે હેરાન. હેરાન થવું. છપ્પર એટલે કે છત. આપણે જે આપણા ઘરની અગાસી પર હોય તે છત કહેવાય. અને ઘાસ ફૂસ વ લાકડી સે બની એટલે કે ઘાસથી લાકડીથી એનાથી જે બને છે ઉપર પતરા નાખેલા હોય તે બધાને શું કહેવાય? છત કહેવાય.
ઓલે, ઓલે એટલે શું થાય ગુજરાતીમાં? કરા, કરા એટલે કે બરફના ટુકડા. બેર, બેર એટલે કે બોર, બેરને ગુજરાતીમાં શું કહેવાય? બોર કહેવાય. હવે મુહાવરે, મુહાવરેમાં શું આપ્યું છે? જુજલા ઉઠના, જુજલા ઉઠના એટલે કે ક્રોધિત હોના, ક્રોધિત એટલે કે ગુસ્સે થવું. સિર પર પેર રખકર ભાગના એટલે તેજ ગતિ સે ભાગના એટલે કે ખૂબ જ ઝડપથી ભાગવું. શું થાય? ખૂબ જ ઝડપથી ભાગવું. હવે અભ્યાસ, તો અભ્યાસમાં મેં તમને અહીંયા પ્રશ્નના ઉત્તર આપ્યા છે. પ્રશ્ન 1, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજીએ. એટલે મેં અહીંયા આપણને કેટલા સવાલ જવાબ આપ્યા છે? 10 સવાલ જવાબ આપ્યા છે, તે આપણે જોઈ લઈએ બાળકો. પ્રશ્ન 1 શું આપ્યો છે? તુમ્હારે ગાંવ મેં કેસે કેસે ઘર હે. એનું ગુજરાતી શું થાય? તુમ્હારે ગાંવ મેં કેસે કેસે ઘર હે. તો તુમ્હારે ગાંવ મેં એટલે ગાંવ, ગાંવ એટલે કે આપણું જે ગામ હોય તે. તો તમારા ગામમાં કેવા કેવા ઘર હોય છે? તો આપણા ગામમાં મિટ્ટી કે, સિમેન્ટ કે और झोपड़ी के घर है. तो આપણે અહીંયા જવાબ લખી શકીએ છીએ કે मेरे गांव में मिट्टी के, सीमेंट के और झोपड़ी जैसे घर है. હવે નંબર 2, तुम्हारा घर किन किन चीज़ों से बना है. તો હવે આપણે લખવાનું જવાબમાં કિન કિન ચીજો છે એટલે કે કઈ કઈ ચીજ વસ્તુઓથી તમારું ઘર બનેલું છે. તો અહીંયા આપણે લખી શકીએ મેરા ઘર મિટ્ટી, પથ્થર, ખપરેલ, સિમેન્ટ આદિ સે બના હે. શું જવાબ લખી શકીએ આપણે? મેરા ઘર મિટ્ટી, પથ્થર, ખપરેલ, સિમેન્ટ આદि से बना है. नंबर 3, छप्पर किन किन चीज़ों से बनता है. તો છપ્પર એટલે કે છત બાળકો. તો છપ્પર કઈ કઈ વસ્તુથી બને છે? તો छप्पर घास, फूस, खपरेल और लकड़ियों से बनता है. શેનાથી બને છે? छप्पर, घास, फूस, खपरेल और लकड़ियों से बनता है. नंबर 4, बरसात के मौसम में क्या क्या होता है. तो बरसात के मौसम એટલે વરસાદની મોસમમાં શું શું થાય છે વરસાદ પડે ત્યારે? तो बरसात के मौसम में बिजली चमकती है, बादल गरजते हैं, बारिश होती है और कभी कभी ओले भी पड़ते हैं. ओले એટલે શું થાય? બરફના ટુકડા. તો આપણે અહીંયા શું જવાબ લખવાનો? बरसात के मौसम में बिजली चमकती है, बादल गरजते हैं, बारिश होती है और कभी कभी ओले भी पड़ते हैं. नंबर 5, ओले पड़ने पर तुम लोग क्या करते हो. तो ओले, ओले એટલે કે બરફના ટુકડા પડે ત્યારે તમે શું કરો છો? तो ओले पड़ने पर हम उन्हें झेलते हैं, खाते हैं और उनसे खेलते हैं. આપણે શું કરીએ છીએ? બરફના ટુકડા પડે ત્યારે એને હાથમાં પકડવાનો પ્રયત્ન કરીએ છીએ, ખાઈએ છીએ અને તેનાથી રમવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જવાબ શું આવે? ओले पड़ने पर हम उन्हें झेलते हैं, खाते हैं और उनसे खेलते हैं. नंबर 6, ओले पड़ने पर किस तरह का नुकसान होता है. तो ओले એટલે કે બરફના ટુકડા પડે ત્યારે કયું નુકસાન થાય છે? તો ओले पड़ने पर कच्चे घरों की छत को और फसल को नुकसान होता है. नंबर 7, तुमने कितने प्रकार के चूल्हे देखे हैं. શું કીધું છે? तुमने कितने प्रकार के चूल्हे देखे हैं. चूल्हे એટલે કે આપણે જે ખાવાનું બનાવીએ છીએ તે. गैस, तो मैंने मिट्टी के, लोहे का और गैस का चूल्हा देखा है. આપણે શું કહેવા? જવાબ શું આવે બાળકો? मैंने मिट्टी का, गाँव में सब मिट्टी के चूल्हे रहते हैं बच्चों. मैंने मिट्टी का, लोहे का और गैस का चूल्हा देखा है. अब नंबर 8, जंगल में बाघ के अलावा और कौन से प्राणी रहते हैं. तो बाळको जंगलમાં કયા કયા પ્રાણીઓ, વાઘ સિવાયના કયા કયા પ્રાણીઓ રહે છે જંગલમાં? तो जंगल में बाघ के अलावा सिंह, खरगोश, लोमड़ी, भालू आदि प्राणी रहते हैं. तो જે જંગલી પ્રાણીઓ હોય તે જંગલમાં રહે. તો કયા કયા પ્રાણીઓ આવે? તો જંગલ में बाघ के अलावा सिंह, खरगोश, लोमड़ी, भालू
आदि प्राणी रहते हैं। नंबर 9, बुढ़िया मन ही मन क्यों झुंझला रही है। झुंझला एटले के केम गुस्से थाय छे मनमा ने मनमा। तो चूल्हे पर पानी टपकने से बुढ़िया मन ही मन झुंझला रही है। एना घरमां जे पाणी पड़तुं हतुं ते क्यां पड़तुं हतुं, तेना घरना जे चूल्हो हतो त्यां ज पड़तुं हतुं। एटले अहींया शुं कीधुं छे, चूल्हे पर पानी टपकने से बुढ़िया मन ही मन झुंझला रही है। केम बुढ़िया झुंझला रही है, तो चूल्हे पर पानी टपकने से। नंबर 10, बाघ सिर पर पैर रखकर क्यों भाग गया। શું કીધું છે, बाघ सिर पर पैर रखकर क्यों भाग गया। तो बुढ़िया ने कहा कि मैं बाघ से नहीं डरती मगर टपका से डरती हूँ। એટલે શું કહે છે ડોસી કે मैं વાઘથી નથી डरती પણ આ ટપકાથી डरूँ છું। यह सुनकर बाघ ने सोचा कि टपका जरूर कोई मुझसे बड़ा जानवर होगा। यह सोचकर बाघ सिर पर पैर रखकर भाग गया। એટલે ડોસી શું કહે છે, मैं વાઘથી નથી ડરતી પણ ટપકાથી ડરું છું। આ વાત કોણે સાંભળી લીધી, તો આ વાત વાઘે સાંભળી અને તેણે વિચાર કર્યો કે ટપકું છે તે મારા કરતાં પણ મોટું જાનવર હશે। તો એ વિચારીને તે વાઘ ભાગી ગયો બાળકો। तो यहाँ जवाब शू आवे, बुढ़िया ने कहा कि मैं बाघ से नहीं डरती मगर टपका से डरती हूँ। यह सुनकर बाघ ने सोचा कि टपका जरूर कोई मुझसे बड़ा जानवर होगा। यह सोचकर बाघ सिर पर पैर रखकर भाग गया। प्रश्न 2, जंगल में और क्या क्या भीग रहा होगा। तो जंगल में वरसाद बधे पड़े छे, तो जंगल में कई कई वस्तुओं भीनी थती हशे बाळको। तो जंगल में पेड़ पौधे पशु पक्षी पत्थर आदि भीग रहे होंगे। शू कीधुं छे, जंगल में पेड़ पौधे पशु पक्षी पत्थर आदि भीग रहे होंगे। एटले जंगल में वृक्ष पशु पक्षी पत्थर बधुं ज भीનું થતું હશે બાળકો। तो हवे एना नीचे आपने स्वाध्याय आप्युं छे ते हवे आपणे बीजा विडियोमां जोईशुं। समझ पड़ी गई बाळको। तो बाळको होमवर्क में तमारे अहींया जे अभ्यास आप्यो छे मैं तमने सवालना जवाब बोलीने कही दीधा छे जवाब। तो होमवर्क में तमारे शुं करवानुं छे, तमारी नोटबुकनी अंदर आई रह्यो आ प्रश्न 1 अने प्रश्न 2 तमारी नोटबुक में लखवानो छे। बाय बाय। हवे आपणे स्वाध्याय छे ते बीजा विडियोमां जोईशुं।